સામે મજદૂરોનો મોરચો 13 માંગણીઓ સાથે સરકાર સામે બુલંદ બન્યો અવાજ। મોંઘવારીના માર વચ્ચે હવે શ્રમજીવીઓનો અવાજ વધુ બુલંદ બન્યો છે। વેતન વધારવાથી લઈ જૂની પેન્શન યોજના સુધીની 13 જેટલી મહત્વની માંગણીઓને લઈ અને ભારતીય મજદૂર સંઘે સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી છે। મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારતીય મજદૂર સંઘના આગેવાનો અને કર્મચારીઓ દ્વારા 13 મુદ્દાઓની માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સવાલ એ છે કે મોંઘવારી સતત વધી રહી છે તો શું મજદૂરો અને કર્મચારીઓની આવક પણ એ જ પ્રમાણે વધારવી જોઈએ કે કેમ? ભારતીય મજદૂર સંઘનો આક્ષેપ છે કે આંગણવાડી કાર્યકર્તાઓ, આશા વર્કર બહેનો, આ સાથે જ મધ્યાહન ભોજનના કર્મચારીઓથી લઈને રેલવે, ઓએનજીસી, આ સાથે જ પોસ્ટ અને બીએસએનએલ અને એસટી સહિતના તમામ ક્ષેત્રમાં કાર્યરત કર્મચારીઓ અને તેમની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। તો સંગઠનની મુખ્ય માંગોમાં લઘુત્તમ વેતન 30,000 પ્રતિ મહિનો કરવાની માંગનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ સાથે જ ઈપીએફની મર્યાદા 15,000થી વધારી 30,000 અને ઈએસઆઈસીની મર્યાદા 21,000થી વધારી 42,000 કરવાની માંગ કરવામાં આવી રહી છે। પેન્શન ધારકો માટે પણ સંગઠને મહત્વની માંગ કરી છે। ઈપીએસ 95 હેઠળની લઘુત્તમ પેન્શન ₹1,000થી વધારી 3,500 કરવાની તેમજ મોંઘવારી ભથ્થું, તબીબી સુવિધાની માંગ પણ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત બોનસની મર્યાદા 7,000થી વધારી 18,000 કરવી, ગ્રેચ્યુટીની મર્યાદા 40 લાખ કરવી, આ સાથે જ 8મા પગાર પંચનો તાત્કાલિક અમલ કરવો, જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવી જેવી મહત્વની માંગણીઓ પણ કરવામાં આવી રહી છે। અર્થાત આ માત્ર પગાર વધારાની માંગ નથી, પરંતુ મજૂર અને કર્મચારીઓના ભવિષ્યની સુરક્ષા, પેન્શન, સામાજિક સુરક્ષા, મોંઘવારી સામે રાહતની માંગ પણ છે। મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 13 મુદ્દાઓની માંગણીઓને લઈ અને આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। સંગઠને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો નક્કી કરેલી સમયમર્યાદામાં માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે મજદૂર સંઘની આ 13 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લે છે। મજૂરોની માંગણીઓનો ઉકેલ આવશે કે પછી આંદોલનનો માર્ગ વધુ ઉગ્ર બની શકે? તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। નમસ્કાર। મહેસાણા જિલ્લા ભારતીય મજદૂર સંઘનો અધ્યક્ષ છું। મારું નામ છે મુકેશભાઈ પી સોની। ભારતભરના સૌથી મોટા શ્રમિક સંગઠન એવા ભારતીય મજદૂર સંઘની રાંચી, ઝારખંડ ખાતે કેન્દ્રીય કાર્ય સમિતિની બેઠક તારીખ 27, 28, 29, 3 દિવસ શ્રમિકના વિવિધ પડતર પ્રશ્નો બાબતે મળેલ, જેમાં તારીખ 17/8/2026ના રોજ તમામ ભારતભરની અંદર કલેક્ટર કચેરી ખાતે ધરણા તથા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ। આ કાર્યક્રમની અંદર જેમાં અસંગઠિત ક્ષેત્રના કામદારો એવા આંગણવાડી, મધ્યાહન ભોજન, આશા વર્કર બહેનોની કામદારોની સંખ્યાનો સમાવિષ્ટ કરવાનો તેમજ સંગઠિત ક્ષેત્રે એવા સંકળાયેલા ઉર્જા, એસટી કોર્પોરેશન, રેલવે, ઓએનજીસી, પોસ્ટ, જીઆઈએસએફ જેવા તમામ સરકારી ખાતાઓની મુખ્ય માગણીઓ અમારી નીચે મુજબની છે। તેમાં પ્રથમ માગણી છે તે લઘુત્તમ વેતન ₹30,000 કરવું, ત્યાર પછી આંગણવાડી, મધ્યાહન ભોજનની યોજના તથા આશા વર્કર જેવા બહેનોને વેતનમાં વધારો કરવો। ત્રીજા નંબરનો મુદ્દો છે ઈએસઆઈસી પગાર મર્યાદા 21,000થી વધારીને ₹42,000 કરવી, પેન્શનની મર્યાદા છે તે 40 લાખ રૂપિયા કરવી। આવી વિવિધ પ્રકારની માગણીઓ 17 સરકારશ્રી પાસે અમે કલેક્ટર દ્વારા આજરોજ મોકલવાના છે। સદર માગણીઓનો સમયાંતરે અને યોગ્ય સમય મર્યાદાની અંદર સરકારશ્રી તરફથી પોઝિટિવ અભિગમ નહીં દાખવવામાં આવે તો આગામી દિવસમાં ભારતીય મજદૂર સંઘ દેશવ્યાપી આનાથી પણ જલદ કાર્યક્રમો આપશે। જય હિન્દ, જય ભારત। પીએમ પોષણ યોજના મહેસાણા જિલ્લા પ્રમુખ ઠાકોર દશરથજી। અમારી મુખ્ય માગણીઓ પહેલા તો સૌથી અમારું વેતન નહીવત છે। આ મોંઘવારીમાં પોસાય તેવું નહીં હોવાથી અમારી મેઇન મુદ્દે કે અમારો પગાર વધારો 30,000 કરવો અને સમાન કામ સમાન વેતન એના માટેનો અમલ કરાવવો અને સરકારશ્રી અમારી માગણીઓને ધ્યાને લેવા અમે વિનંતી કરીએ છીએ અને નહીં લે સરકાર તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને
ગાંધીનગર મુકામે આંદોલન કરીશું. અમે આ પહેલો જ મુદ્દો હાલીએ છીએ, પગાર વધારાનો. હા, માગણી કરેલી, પણ હાલ આ પહેલો મુદ્દો અમારો વખત. અને શું આજની માંગ હતી તમારી? મારું નામ, અમે પીએમ પોષણ યોજના તાલુકા પ્રમુખ છીએ અને જે આજનો BMS નો પ્રોગ્રામ છે એની અંદર અમે અમારા 96,000 કર્મચારીઓનો લડત માટે આજે આ સંસ્થામાં જોડાયેલા છીએ. અમે આ લડત પગાર માટે કરેલી છે. અમે વર્ષો જૂની 1984થી અમે આ લડત લડીએ છીએ. છતાં સરકારે આજ સુધી અમારો કોઈ પ્રશ્નનો નિકાલ કર્યો નથી અને હજુ અમે આ સંસ્થામાં જોડાઈને હવે ઉગ્ર આંદોલન કરવા માટે પણ તૈયાર છીએ. જો સરકાર અમારો પ્રશ્નનો નિકાલ નહીં કરે તો અમે એ માટે લડત આલવા માટે પણ તૈયાર છીએ. આજના જે આંદોલન જે તમે અત્યારે વિરોધ કરો છો એ ક્યાં ક્યાં છે? આખા દેશભરમાં જે એનો ઉત્સવ આજના દિવસમાં? હા, આજના દિવસમાં જે દરેક જિલ્લાએ ધરણા કાર્યક્રમ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ રાખેલો છે. તે ગુજરાતના હાઈકમાન્ડ અમારા જે પ્રમુખ શ્રી રાજભાતને એમાં જોડેલા છે, એમના આદેશ પ્રમાણે અમે જિલ્લા વાઇઝ આનું આયોજન કરેલું છે. પરમાર મહેશ બાબુલાલ. હું મહેસાણા ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવું છું અને ભારતીય મજદૂર સંઘમાં ગુજરાત લેવલનો સમિત પ્રદેશ કારોબારીમાં સદસ્યતા ધરાવું છું. આજે આશા વર્કર પછી આંગણવાડી અને એસટીના કર્મચારીઓથી જે આંદોલન કરવામાં આજના દિવસમાં આવેલ છે તેમાં ભરપૂર સંખ્યામાં એસટીના કર્મચારીઓ, આંગણવાડીના કર્મચારીઓ તથા આશા વર્કરો પુષ્કળ પ્રમાણમાં આવેલ છે અને દરેકની માંગો અલગ અલગ વિવિધ પ્રકારની છે. અમારા એસટીમાં ગુજરાત રાજ્યમાં દરેક રાજ્ય કરતો ઓછા પગાર ધોરણ છે. જ્યારે આપણા ગુજરાતના લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના જ હોય અને ગુજરાતમાં જ એસટી તંત્રમાં પગાર ધોરણ ઘણું જ ઓછું હોય તો એના માટે અમારી આજે માંગ છે. બીજું કે અમારા કર્મચારી, એસટીના કર્મચારી જ્યારે કે કોઈ પણ જાતની કુદરતી આફતો આવે કે કોઈ પણ જાતનો રોગચાળો ફાટી નીકળે તો એ વખતે સદાય વરસાદ કે તાપ તડકો જોયા વગર સદંતર રાત દિવસ જોયા વગર ખડે પગે ઊભા રહે છે. છતાં પણ જ્યારે એમનું રિટાયરમેન્ટ આવે છે ત્યારે રિટાયરમેન્ટમાં એકદમ મામૂલી રકમ કે જે પેન્શનમાં 2,000 રૂપિયા પણ હોતા નથી તો મિનિમમ પેન્શન 10,000 જેવું થાય એવું કરવા માટે માંગ કરાવીએ છીએ. સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો તમે શું કરશો? અને આ જે લોકજ્વાળા ઊભી છે એમાં દરેક કેડરના કર્મચારીઓ આવેલા છે અને એમની માંગ સંતોષાશે નહીં તો ભવિષ્યમાં જંતર મંતર જેવું કરવામાં આવશે.